કરેલું કોઈ દિવસ અલેખે જતું નથી મારા બાપ. કચ્છના મહારાવ ભગવાન સૂર્યના પરમ ઉપાસક, સૂર્યની ઉપાસના કરે. ઘટના એવી ઘટે છે સાહેબ, એક દિવસ એક વેપારી આવે છે, આવી અને કહે છે કે પેલા ખેડૂતે મારી પાસેથી પૈસા લઈ ગયો છે, મહારાજ નથી પૈસા દેતો, નથી એનું વ્યાજ આપતો, અને હું કહું છું તો હવે મને જવાબ નથી દેતો, માટે મારી ફરિયાદ તમે નોંધી લો અને તમે એને જેલમાં પૂરો. થોડી વાર થઈ એટલે વેપારી ગયો, શેઠ ગયો, એટલે પેલો ખેડૂ માણસ આવે છે, હાથ જોડી મહારાજને કહે છે, મહારાજ એ શેઠ ખોટું બોલે છે, મેં તો એનો એક એક રૂપિયો વ્યાજ સહિત મેં એને પાછો આપી દીધો છે, તમારી પાસે ખોટી રજૂઆત કરે છે. અને મહારાજ મૂંઝાણા, ક્યાંક ખોટો નિર્ણય દેવાઈ જાય તો આ બંનેમાં સાચું કોણ? શેઠ સાચો કે પેલો નાનો માણસ એ સાચો? પાછા શેઠને બોલાવ્યા મહારાજે. શેઠને બોલાવીને કે તમારી પાસે કઈ સાબિતી છે કે આને તમારી પાસેથી પૈસા લીધા છે? બોલે મારો ચોપડો. બોલે મહારાજ આ લઈને આવું, એમ કરીને પેઢીએથી પાછો શેઠ ચોપડો લઈને આવીને મહારાજને બતાવે, જો મહારાજ આ તારીખે આટલા વાગે મેં આ વ્યક્તિને આટલા પૈસા આપ્યા હતા, અને આ દિવસ સુધી તમે જોઈ લો, એમાં એને નીચે સહીએ કરી છે કે આ પૈસા મેં લીધા છે. પણ એવું ક્યાંય ચોપડો તમે આખો મારો જોઈ લો, ક્યાંય એવું લખ્યું છે કે આને પૈસા મને પાછા આપી દીધા? મહારાજ કે વાત તો સાચી છે, પેલો માણસ આની આ શેઠની પાસેથી પૈસા તો લઈ ગયો. શેઠને કે તમે ઘરે જાઓ, હું કઈક વિચારું છું. પાછું મહારાજે પેલા માણસને બોલાવ્યો, બોલાવીને કહે છે, ભાઈ એના ચોપડામાં લખ્યું છે કે તું એની પાસેથી પૈસા લઈ ગયો છું. બોલે મહારાજ હું ક્યાં ના પાડું છું, પૈસા તો મેં લીધા હતા પણ વ્યાજ સહિત પાછા આપી દીધા. તો મહારાજ કહે છે, તારી પાસે કોઈ સાબિતી ખરી તે એને પૈસા પાછા આપી દીધા? પેલો માણસ જવાબ દે છે, મહારાજ હું તો અભણ માણસ છું, મને વાંચતા લખતા કઈ આવડતું નથી, પણ હા હું જ્યારે પૈસા દેવા ગયો ત્યારે એ શેઠે લખાણ કર્યું હતું કે આજે તમે મારા દેવામાંથી મુક્ત થાવ છો. નીચે શેઠની સહી હતી અને બાજુમાં મારો અંગૂઠો છે. મહારાજે પાછો શેઠને બોલાવ્યો. પેલા તું કહે છો, ઓલો માણસ કહે છે કે મેં પૈસા આપી દીધા, શેઠે સહી કરી છે, મેં અંગૂઠો લગાવ્યો છે, પણ કે લો મહારાજ આ ચોપડો તમે જોઈ લો કે આમાં ક્યાંય લખાણ બોલે છે? અને મહારાજનું મગજ ચક્રાવે ચડ્યું કે ક્યાંક મારાથી ખોટો નિર્ણય ન દેવાઈ જાય. કહે બંને જણાને બોલાવીને એમ કીધું કે મને એક રાતનો સમય આપો, આવતીકાલે આનો ચુકાદો હું આપીશ. અને બીજા દિવસે સવારમાં મહારાજ ઉઠ્યા છે, મહારાવ અને ભગવાન ભુવન ભાસ્કરનું પહેલું કિરણ આ પૃથ્વી ઉપર પડે કે ન પડે, પડે કે ન પડે, અને પોતાના ઝરૂખાની અંદર ઉભા રહી ત્રાંબાના કળશની અંદર જળ ભર્યું છે, એની અંદર કંકુ પધરાવ્યું છે, અને ભગવાન સૂર્યને અર્ઘ પ્રદાન કર્યા. ભગવાન સૂર્યને કહે છે, દાદા આપ જાણો છો હે સૂર્યદેવ, મેં આપની તન મન ધનથી સેવા કરી છે, પૂજા કરી છે, આજ દિવસ સુધી સમજણો થયો ત્યારથી અત્યાર સુધી મેં તમને અર્ઘ પ્રદાન કર્યું છે. મને સમજાતું નથી કે હવે હું આની અંદરથી ચુકાદો કેવી રીતે આપું, પેલો માણસ સાચો છે કે પેલો શેઠ સાચો છે? હજી આટલી જ આ ઘટના ઘટીને ત્યાં પવનનું એક ઝોકું આવ્યું સાહેબ, અને પેલા શેઠે જે ચોપડો મૂક્યો હતો ને મહારાજની પાસે, આમાં વાંચી લેજો, આમાં ક્યાંય સહી હોય તો, એના પાના ફટ 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 ઉડવા લાગ્યા.
એટલે એકદમ મહારાજે જઈ અને ચોપડો લીધો અને આમ હાથમાં લઈને આમ આમ હમો કરતા હોય છે, હરખો કરતા હોય છે. એમાં એક પાનું ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે મારા બાપ, અને પાનાની અંદર ક્યાંક આમ ઝીણું 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 કઈક લખાણ હોય ને, આવું મહારાજે જોયું. પછી તો એક પાનું ફાડી અને સૂર્યના પ્રકાશની સામું રાખી જ્યાં જોવે છે તો એની અંદર લખ્યું હતું, લખાણ નહોતું પણ તમે નહીં ચોપડાની અંદર તમે કઈક પેનથી તમે કઈક લખતા હોય તો પાછળના પાના ઉપર એની છાપ પડે, એવી છાપ હતી કે ફલાણા વ્યક્તિએ મને વ્યાજ સહિત મારી મૂડી આપી દીધી છે, હું શેઠ પોતે સહી કરું છું, અને પેલા માણસનો અંગૂઠો, આનું નિશાન, આનું ચિહ્ન મહારાવે જોયું. ચકચાર કચેરી ભરી છે. શેઠને ને પેલા ખેડૂ માણસને બોલાવે છે, કહે છે ચુકાદો આપીશ. નગરજનો પણ વિચારમાં પડ્યા છે કે મહારાવ શું આની અંદર ચુકાદો આપશે. અને ત્યારે શેઠની સામું જોઈ અને મહારાવ કહે છે, શેઠ જીવવું છે કે મરી જવું છે? તા તો ધ્રુજવા લાગ્યો હો. હે કે હા તને કહું છું શેઠ, જીવવું છે કે મરી જવું? સાચું બોલી જા. એ વ્યક્તિએ તને પૈસા આપ્યા છે કે નથી આપ્યા? સાચું બોલીશ તો કદાચ હું મૃત્યુદંડ નહીં આપું. બોલે મહારાજ સાચું તો બોલી જાઉં, પણ તમે મને ગોડ પ્રોમિસ કરો કે તમે મને મારશો નહીં, મને ફાંસીની સજા નહીં આપો. બોલે શેઠ જા, તને અભયદાન આપ્યું, હવે સાચું બોલી જા. ત્યારે પેલો શેઠ કહે છે, હા મહારાજ, એ ખેડૂ માણસે મને વ્યાજ સહિત મારી મૂડી આપી દીધી છે, તો પછી તું ખોટું શું કરવાને માટે થઈને બોલો? ત્યારે શેઠ કહે છે, મહારાજ લાલચ બુરી બલા. લોભ, અતિ લોભ એ પાપનો બાપ છે મારા બાપ. મહારાજ મારાથી ભૂલ થઈ, મને માફ કરી દો. પણ મહારાવ કહે છે કે પેલા ખેડૂની સામે તે લખાણ કર્યું કે આજે પૈસા ચૂકતે, તે સહી કરી, તો એ બધું લખાણ ગયું ક્યાં? ત્યારે પેલો શેઠ જવાબ આપે છે, મહારાવ સાંભળો, એ પૈસા દેવા આવ્યો ને ત્યારે મેં લખાણ કર્યું હતું, પણ મેં મારી ઇંકની અંદર, પેલા તો ઓલી સાય વાળી પેનો આવતી, એટલે મારી ઇંકની અંદર મેં થોડી ખાંડ પધરાવેલી, સાકર પધરાવેલી, અને એનાથી એ બધું લખાણ થયેલું. એટલે પેલો પૈસા આપીને ગયો, અંગૂઠો મારીને ગયો, મેં સહી પણ કરી મહારાજ, પણ એ જેવો જ ગયો ને એટલે મેં ચોપડો નીચે મૂકી દીધો. એટલે તમને ખબર છે કે સૌથી તીવ્રમાં તીવ્ર જો કોઈનું નાક હોય ને તો એ કીડીયું હોય. ખાંડની ધીમી 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 સાકરની એવી સુગંધ કીડીના નાકની અંદર આવીને બધી કીડીઓ મળી ભેગી. ઓલી ઇંક થી જે કાંઈ પણ લખાણ લખ્યું હતું ને, આ બધું જ કીડીયું ખાઈ ગઈ. અને પાનું કેવું હતું? કોરે કોરું. મારો કહેવાનો સુર, મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે મારા બાપ, કરેલું કોઈ દિવસ અલેખે જતું નથી. તમે જેને ભજો, હું એવું નથી કહેતો કે તમે અંબાને જ ભજો. તમારો ઈષ્ટ રામ હોય તો તમે રામને ભજો, કૃષ્ણ હોય તો કૃષ્ણને ભજો, શિવ હોય તો શિવને ભજો. કરેલું કોઈ દિવસ અલેખે નથી જતું.